રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગે. જાઉં તું વાડીએ, હાથી આંકવા જાઉં તું, દવા છાંટવા જાવી હતી ભાદરે. તો દવાનું કામ તો ચાલુ છે, મારા બાપુ ગયા છે તો મારે જવું તું ટ્રેક્ટર લઈને હાથી આંકવા. પણ વટાણા નથી જવા વારો છે. એમાં એવું છે, અમારે 3 બાયું લેડીઝ, અમારી 3 પલક અને માં, એ 3 બીમાર છે. એટલે આમ કંઈ ખાસ બીમાર નહીં, પણ હજી છે ને અડપ નથી આવતી ટૂંકમાં 3 ને. એ 3ને દવા લેવા લઈ જાવી મારે. નકર તમારે બાપની ત્યાં બેન જવું હતું દવા છાંટવા, હાથી આગળ ભાદરે જવું હતું. હવે 3ને અડપ નથી આવતી, એટલે વાહે અહીંયા પછી કામ ખાવા બધું બંધ થઈ ગયું. અને એને અડપ ઘડીકમાં આવે નહીં, એટલે 3ને લઈ અને આગળ એને દવા લેવા જાવી છે. મારા બાપુ ગયા છે દવા છાંટવા. એ મોટરસાઇકલ છે ત્યાં બેરલ ભરી લે, પછી મોટરસાઇકલ વાળો ભાઈ છે એ થોડીક હેલ્પ કરે ગાડી ભરાવવામાં. મારા બાપુ ખાલી દવા નાખી દેતા આવે એટલે હાલે. લઈ દવા છાંટવા વયા ગયા. મારે 3 લેડીઝને લઈ અને જાઉં દવા લેવા. હાલો, આજ બધાને લઈને દવાખાને જવાનું છે. બધા આમ હુડ કરે, બધાને હરદી તો હે, બધાને એક બાટલા ચડાવી દે, હેરાળ થઈ જાય તો હડપ નથી આવતી, હરદી છે જો. બાટલા ચડાવવો, હું નહીં ચડાવી, હું તો નથી ખાવતી. હું તો ના હોય કઈ નહીં, તું ગોરી નીતિ મને ખબર હે. બાટલો ચડે છે, બહાર બહુ લાખીએ ચડતા, ધીરે ધીરે ચડે મને અડપ નથી. મને કામ આવી ગયું તો પણ અટાણે કંઈ નથી. દરરોજ બારે શરદી ને કંઈ નથી. તમારથી જ બાદ લઈને આવી ગયા. બાટલો તમે ચડાવવાનું એડિક્શન મેં એકવાર લીધું કે તમે કાંઈ તાવ આવી ગયો એટલે બાંધને ચડાવવાનું લાઈટ પાડી ઘેરથી નહીં ચડાવે. હાલો, વડામાં ચડી ગયો હોય, માને ચડાવે. કફ ને હે ને તે એડિક્શન દેવાનું કહેતા હતા, કફ ને હે ને તેમ બાટલો ચડાવી દીધો. હાલો, દવા બધાને લઈ આવ્યા ઘણી. આ છે ને મોડું થઈ ગયું, બધા ગયા હતા તો 12:30 વાગ્યા. હવે રોટલા ઘડાય છે, કારણ કે અમે બધા વયા ગયા હતા, શાક ને બનાવીને ગયા હતા. અને રોટલા હવે બપોરા કરવાના. પછી બધાને હાથમાં કોઈને અજીશન દીધા, કોઈને બાટલા ચડાવ્યા. એટલે જો હજી રૂ માને આને બેનને અહીંયા અજીશન આવ્યું હતું હાથમાં. એટલે અમારે લેડીઝ બધી ઘવાઈ ગયું અને બધાને કફ હે, બધા ઠું ઉધરો જ ખાય. હા, મિષ્ટાન હમણાં કોઈ ખાધું એ તો હવામાન જ એવું હે. હવામાન જ એવું છે. કોઈ વસ્તુ નથી એવી કઈ ખાધી, પણ તો એ
મારા બાપુ એક અહીંયા હતા, જો કે એ અહીંયા નહોતા, એ ભાદરે ગયા હતા દવા છાંટવા. ગાડીવાળો આવ્યો હતો ત્યાં દવા છટાઈ હાથી હાંકવાનું છે, પણ આમ જવાનું થયું એટલે હાથી ના આવ્યું. પછી મોટર ચાલુ કરીને અમારે વાટ બેઠા હતા. મોટર ચાલુ કરીએ જઈએ અટાણે ને ઝાડમાં પાય હે નવરા હતા, બીજું કંઈ કામ હતું ને. બાકી અમે બધા તાળા મારીને વહી ગયા હતા. એટલે તાળા મારા હતા ને કરતા હું રોટલા ઘડી નાખતી. પછી મોટર ચાલુ કરી ઝાડમાં પાય છે. હાલો રોટલા ઘડાઈએ બપોરા કરે તો પછી બધેથી ગોળીઓ આવી દવા પીવાય. હાલો રૂંઢાના 4 વાગ્યા હે અને અટાણે આવ્યો હું ધારી. ધારી આપણે નવાપડામાં હે ને ફુવારા ચાલુ કરવા હે. આ વડી માંડવી જે આપણે ઓરવલ માંડવી છે ને એ હવે હુકાય છે. હેઠે હરીએ ને જરાક ટોર લાગ્યો હોય યા કોઈ કડો હોય યા એ બધી જગ્યાએ જરા જરા તવાય છે. આ તો જો કે વાદળછાયું હવામાન છે ને એટલે જ આમ કઈ ખબર નથી પડતી. તડકો નીકળે ને તો તડકો ખમી શકે એમ હેજ નહીં માંડવી. પરબારી હુકાય, ઝીણકી એ હુકાય અને આયે હુકાય. અને તો મહિના માથે થઈ ગયું, મહિના ઉપર. એટલે આમાં તો થોડો ઘણો વિસ્તાર થઈ ગયો એટલે બધી વાહુથી ચૂ હોય. આમાં આપણે થોડુંક પાણી છે એટલે ફુવારા પાય લીલી રાખી જાઓ જેમ જેમ કરીને બરકાવાળો કરે ને આમને જો વરસાદે પુગાડી દે ને. 25-26 માં આગાહી હે વધારે પૂરતી તો કીએ ત્યાં. બાકી રેડા ઝાપટા ચાલુ હે અમારે ને જ્યાં વરહે અહીંયા રેડા ઝાપટા ચાલુ હે. અમારે તો રેડા આવતા નથી, નકર ઘણું થઈ રહ્યા આમાં. હાલો લાઈન તો પાથરલ જ છે, ખાલી ફુવારા ફિટ કરવાના હે. એટલા ફુવારા અહીં કંઈક છે 17-18 લગભગ પૂગી આવે કે પછી થોડું ઘણું ઘટે 2-3 ફુવારા. 20-22 ફુવારા હોય ને ત્યાં પૂગે. બાકી તો મૂકવું પછી ખબર પડે. કંઈક ઘેર પડ્યા હતા એ લઈને આવ્યો. બાકી અહીંયા પડ્યા હે 10-12 અહીંયા હે, હજી વાં પડ્યા હે. એ બધા ભેરા કરી ફિટિંગ કરી અને કરું ચાલુ. પવન બાવા હે ને એટલે ઉમણું ઓછો લે હે, આમ વધારે લે હે. અને આપણે આજુ ફેર હે ને કટકે ઉગાડી થી હેમ્બર પાણી પાય ને પછી પાછા એકવાર ફુવારા હાઈકા હતા. એ ફુવારા હાઈકા હતા ને 2 કટકે ટૂંકમાં 1 ફુવારો રાખ્યો હતો. અને આજુ ફેરે કટકે ફુવારો રાખો એટલે જવાય થોડી વાર દેવું પડે અને વચમાં ગરકો ના રહી. ઓલો 2 ટૂંકમાં 2 કટકા વચ્ચે હોય ને તો જ્યાં આમ 2 ફુવારા ભેગા થતા હોય ને ત્યાં વચમાં નહીં પણ આમ છેડે અહીંયા હારું હોય ને ત્યાં વચમાં જ્યાં થોડુંક હાથ વાંભનું કટું આવે પણ આછો આવે. એ પરબારું એક દી લીલું રીએ પછી પરબારું સુકાઈ જાય. આજ ફરે ને કટકે ફુવારા મૂકવા હે. આમને હલાડી ને ઉભે પાટલે મૂકી દે. પછી આમ જ્યાં પલે જેટલે પૂગીએ ને એટલે પછી બદલાવતા જાઓ. આ સાઈડ વારે ફેર ઓછું લે કારણ કે પવન હે, ફુવારાને ધક્કો આમ રહે. અને હમણાં તો લાઇટ નામી રહી. લાઇટ તો રહી જ ને, હાંકવાના વાળા તો કોઈ છે નહીં. પાણી હોય તો હાકે. આમ કોક ને 1-2 કલાક હાલે એ ફુવારામાં. એ આપણે અમારે હે ઓરવલ માંડી એવી ઓરવલ હોય એને પાય. બાકી પાહાત્રી હોય એને તો હજી કઈ એવી ખાસ ફૂકાતી નથી. એટલે તડકો નથી એટલે નથી ફૂકાતી, નકર તો એ ઢીલી પડી જાય. બાકી જે ઓરવલ માંડવી છે ને મહિના ઉપર મહિનો થયો એને બધાને હવે જરૂર હે એટલે પારવા ટૂંકમાં ફુવારા હાકે. હાલો હવે બધું જોઈન્ટ કરી અને ચાલુ કરું. ફુવારા બધા પાથરી લીધા અને ફિટિંગ કરતો આવતો હતો. કંઈક 18 છે અહીંયા બધા. 3 ઘટા 3 નો હોય ને સીધો હેઠે પટ્ટો પૂગી આવે. વાંચે 21 માં પૂગી આવે હે એટલે 3 ઘટે હે. 3 આડો પાડોમાં નક્કી કરી લો ક્યાંય હોય ને તો લઈ આવું તો એક જ ફેરામાં હે ને પટ્ટો બધો કમ્પ્લીટ થઈ જાય. ને કવારે 3 ફુવારા અહીંથી આટલું વાં સુધી રહી જાય. વાંથી અહીં સુધી આમનું આટલું ખાલી તા હોય ને હેઠા સુધીના પૂરેપૂરા તો કઈ ઉપાધિ નહીં. એક જ પટ્ટામાં કમ્પ્લીટ. નકર વળી અહીંયા આડા લેવા ને એમ વાંકા ચૂકા કરવા ને એ બધું કરવું પડે. 3 ફુવારાની તપાસ કરી લેવાય આડો પાડોમાં અહીંયા હોય ને તો ઉપાડી લો. આપણે તો એક પાણી ફેરવવા પૂરતા જોઈએ હે એટલે મારે પટ્ટો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. હાલો મારે 3-4 ફુવારા ઘટ્યા હતા ત્યાં બાબાને વાડી લઈ આવ્યો અને કમ્પ્લીટમાં હેઠા સુધી પાથરી દીધા. એક હાઈસનો વૈધો પણ એમાં ઉમણો પરવો ચા લાંબો થતો જાય એટલે અહીંયા ઉપયોગ આવી જાય. હવે આ મોટું ખુલ્લું હે. એકવાર મોટર ચાલુ કરો એટલે ડૂચો હજી લાઈનમાં હોય ને બધો નીકળી જાય. પછી ડાટો મારી પછી ફુવારા ચાલુ કરો. રેડા જો આવા ઉપડે હે, જો આમ દેવાંદરું ઉપડું હે. ત્યાં ફુવારા જેટલું આવે ને તો એ ઘણ કરી જાય તો આટલું નથી આવતું. ફુવારા બધા કમ્પ્લીટ કરી એમાં રોગું પાણી કાઢીને પછી પાછો એમાં ડાટો માર્યો. જ્યાં મોરથી ખુલ્લું જવા દીધું. કોઈ કચરો હોય ને તો ફુવારામાં નીકળી જાય. ફુવારામાં ઊંચો ચડી જાય ને એટલે સીધો હલવાઈ રહી ફુવારો થઈ જાય બંધ. અને આપણે નાવું પડે કચરા કાઢવા જાય એટલે મોરથી એમને રોગું નીકળવા દીધું અને પછી ચાલુ કર્યા. અહીંથી વાહોથી હેઠા હોતી પટ્ટો બધો આવી જાય
હમણો બહુ વાવડો હે ને તો નથી પૂગતું. હારું કેટલી ખબર 6 થી 7 રાખે 2 4 6 ને 7 હારું રાખે. બહુ વાવડા જીક આવે ને ત્યાં અહીં પૂગતું નથી. આ 6 હારું માંડ પૂગે છે. અને આમ તા લઈ લઈએ હે છે વાવ સુધી વાવે જાય કઈક ટાટર ને ઉડે આટલો પલો કરી જાય છે આમ કે પવન છે એટલે આમ જ વધારે જાય. આમ માંડ પૂગશે હારમાં. પવન ની જીક જો ઓછી હોય ને તો વાંધો ના આવે તો પૂગી આવે. બાકી નકર વધારે પૂરતું આમ જ રહે. અને આપણે જવા દેવાનું લોભે હે. એવું નથી કે 2-3 કલાક જવા જ દેવાનું હે. કટકે ફુવારો હે એટલે કલાક જ જવા દેવું. જાજુ જવા નથી દેવું આપણે. આ લીલી રી આટલું બીજું વધારે કઈ જાજુ આપણી પાસે હે નહીં મુદ્દામાં. એટલે લીલી રહી જાય ટૂંકમાં કલાક જવા દે ને તો 5 કલાક જેવું થઈ જાય. આટલો મુદ્દા માલ હે આપણી પાસે. તાતા વાલીડો નહીં રીઝી જાય આવી જાય. ફુવા રાખતા હોય એટલે લગભગ એકાદી વાર પલરમાં થતો જાય રોગું પાણી મેં જવા દીધું હતા આ કટકે કચરો બધો નીકળી જાય ને એવા હાટું. પણ તો એકાદા વચમાં બંધ નતો રહી ચોખ્ખું કરવા ક્યાંથી પલરી ગયા. એટલે ફુવા રાખતા હોય એટલે એકાદી વાર લગભગ પલાર એટલે ખાવા. બાકી ફુવા રાખતા હોય લાગે બહુ મસ્ત દ્રશ્ય જોરદાર આવે. ઉમરું જોવા કેટલી હાથારું મૂકો છે મન પૂછીએ અને આમ તો એ પલું કરીએ છે ને જવતા ક્યાં આવે અહીંયા આવીએ ઓડે બોલે આવીએ માથે અહીંયા આમ તો લઈ લે વિહગારો અને વાહ 6-7મીમાં તો માન જાય. અમે આ વાવ કરી ને 2 વર્ષ થયા. ગિયો હિયારો નહીં એનો આગલો હિયારો હતો ને તઈ હિયારામાં જીરું ઉભું હતું ને ઉભા જીરામાં આપણે વાવનું મુહૂર્ત કર્યું હતું. જોકે કાયમ વિડીયો જોતા હા એને તો ખબર હે આપણે જીરું ઉભું હતું 3જી સાલ અને ઉભા જીરામાં આપણે મુહૂર્ત કર્યું હતું. અને આ વાવમાં જે ખર્ચો કર્યો ને એને પૂરેપૂરો વસૂલ કરી દીધો 2 વર્ષની અંદર. નકર અમારે અહીંયા લાઈન નાખેલી ધારી આમ તરાવ છે ને ત્યાંથી 6000 ફૂટ જેવી આવે ધારી માથલે હેઠે ટૂંકમાં નાખવું નીકળે ને 6000 ફૂટ થાય. અહીંયા આવે તો 7-8000 ફૂટ થઈ જાય આપણે અહીં પુગાડી પણ આવી જાય ટૂંકમાં અહીંયા બીજી લાઈન નાખેલે ને એટલે આપણામાં પાણી આવી જાય એટલે તરાવેથી પાણી આવે જ છે અમારે. પણ આ વાવ કરીને 2 વર્ષ થયા તેનું ટૂંકમાં અમે તરાવે નથી ગયા. એટલો ફાયદો છે આ વાવનો. આટલું ટૂંકમાં પાણી નામી ચોમાસું હોય ને તો સિઝનનું પાણી હિયારામાં ઘટ્યું નહોતું. ગયા વર્ષે નહોતું ઘટ્યું એને આગલે વર્ષે ગાયરી વર્ષે પછી નામી પાણી થઈ ગયું હતું. એટલે આ વાવનો ખર્ચો કર્યો ને પૂરેપૂરો વસૂલ ટૂંકમાં એને કરાવી દીધો. આટલી ભગવાનની દયા. નકર અહીંયા ધારીએ અમારે પીવાનું પાણી ન જડે. કંઈક આવું વરસ હોય ને દોજિયા પાણી છે ટૂંકમાં માથલા પાણી દોજિયું પાણી હોય એટલે ધીરે ધીરે ઉલારો થાય પીવા પૂરતું ટૂંકમાં હાલે. નામી ચોમાસું ગમે એવું ચોમાસું જામ્યું હોય ને વહેલી જામ્યું હોય ને 15 દીની તો અહીંયા ઓલી વાવું છે ને એ 15 દી હાલે. 15 દીમાં કમ્પ્લીટ થઈ જાય. 15 દી પછી ઉલારા દે કાયમ 2-3 કલાક ના પણ એ દોજ્યું પાણી ગમે એવું ચોમાસું જામ્યું હોય ને રેચ વયા જતા હોય માર્ગું કદાચ વયા જતા હોય ને તો એ વાવું ઉપડી જાય ઉલારા દે કાયમ એવું પાણી છે અમારા. બાકી હું અમારે તર હાવ છીછરા 50-60 ફૂટ વાવ હોય. આ વાવ હે 70 ફૂટ બાકી 50-60-70 એહી બહુ તો એથી ઊંડા 100 ફૂટે જાવ ને એટલે ખારું પાણી આવે જ. એટલે એથી ઊંડું જવાનું હોય ને અમારે બોરની સિસ્ટમ આની કમ ઓછી. બોર કરાવો એટલે કમસે કમ 100 ફૂટ તો કરાવવો જ પડે અને 100 ફૂટ કરાવીને એટલે ભાગે જો કે ક્યાંક મીઠું આવે ને નબરું આવે તો મોરું આવે. બાકી લગભગ વધારે પડતું ખારું જ આવે. દરિયો અહીંથી 2 કિલોમીટર હાલી એટલે સીધું રણ એટલે એ પાણીનું જોર વધારે એટલે બોરની સિસ્ટમ જ નથી. બહુ ઓછા પીવા પૂરતા કોઈ કરાવે તો એ માથનું પાણી હોય ને 50-60 ફૂટનું તો જ પીવામાં ઉપયોગ આવે. બાકી નકર વધારે પૂરતું ખારું જ આવે એટલે વધારે પૂરતા અમારે પાણી વાવવું નહીં. બાકી આ નબરું ચોમાસું હોય એટલે આવા બધા ભક્તા કરવા પડે ફુવારા હાંકવા. બાકી નકર અમારે ફુવારા બહુ ઓછા ફુવારા અમે હાંકી જ નહીં. વધારે પૂરતું અમારે
હેમ્બર જ પાવાનું હોય. ફુવારા હાંકવામાં મારે માંડવીની ટૂંકમાં મજા ના આવે. ફુવારા હાંકીને એટલે એકવાર તો જો દવા જે છાંટી હોય એનો પાવર બધો ધોવાઈ જાય, ઊંઘી આવવાની શક્યતા અમારે વધારે રહી. હા પછી અમુક જમીનને ના નડે, બાકી અમારે યાની કંપની જમીન હોય ને એમાં ફુવારા હાંકી નહીં. આવું લોભી પાણી હોય ને તો જ હાંકવાના રહીએ. બાકી આપણે અહીંયા બકાલું બધું વાવલ છે, ગુવાર હે, ચીભડા હે, ચીભડામાં ફૂલડા આવે, કોઠીંબા હે, કોઠીંબા તો જો કે થઈ ગયા હે, ચીભડામાં ફૂલડા આવે, એને બધાને હવે ભૂખ આવી ગઈ છે. હવે ટૂંકમાં બધું પાવું. ગુવારમાં હવે ગુવાર થાહે પાહું પછી હો, અટાણે તો હજી એને હૂક આવી ગઈ છે. બાકી ચીભડામાં અટાણે ફૂલડા એક તાર આવી પડ્યા છે, જોતા નકરું ફૂલડું જ આવી પડ્યું હોય. હવે પેલા પાય ને તો મંડે થાવા હૂક આવી ગઈ છે. જો બધા આટલા વેલા છે ને વાવલ એ ચીભડા છે, ઓલું ચીભડા છે, બાકી ઓલા એની જાતે હોઈ ગયા એ કોઠીંબા હે. કોઠીંબા આપણે જો હે ને કાચરી કરવા, નાથણા ખાવા, જો લાઈટ ગઈ કોઠીંબા થતા જ આ થવા માંડે જો આ રહ્યા થોડાક વડા થાય એટલે આના આથણા ખાવા છે. અને પાણી નપાય તો આ એમને મંડે ખાવા, અને ઢગલા જ મોઢે થઈ પડી જાય. એક જ વેલો છે ને ખોટવાના નથી આમાંથી. હાલો મારે છે ને જરાક ઘટ્યું કલાકમાં થોડુંક ઓછું હે, ગાય આવી જાય ને તો કલાક જ જવા દેવું, આપણે વધારે જવા નથી દેવું. બધે ટૂંકમાં એકવાર ઘૂમરો મરાય જાય પછી વધીએ પાણી એવું લાગીએ તો વળી પાછા મૂકીએ, અટાણે કલાક જ જવા દેવા. હાલો ભાઈ લાઈટ પાછી આવી ગઈ, જાજી વાર ગઈ નહોતી, ખાલી 5 મિનિટ ગઈ હતી, પાછી ચાલુ કરી મૂકી હે. એટલે એ એક પટ્ટો કમ્પ્લીટ થઈ જાય, ભેગા છાંટા આવે છે ફુવારાથી, થોડાક ઓછા નટલા આટલા રેડમાં આવે છે, કેટલાક આવે રામ જાણે, થોડા છાંટા ચાલુ થયા અને ઉપડી ગયા બધા આમ ભેગા મારે આ કામ નીકળી જાય ને એક પટ્ટો કમ્પ્લીટ પૂરો વાંકથી થઈ જાય તો પછી ડાયરેક્ટ બદલાવાના રહીએ સવારે. અટાણે તો હવે આ એક જ પટ્ટો મૂકીએ, બદલાવી લે હું હાંજ પડી જાય.